તો આ તરફ પોરબંદરમાં યોગ દિવસની ઉજવણીમાં વિવાદ સર્જાયો હતો। પૂર્વ મંત્રી બાબુ બોખરિયાને આમંત્રણ નહીં મળતા વિવાદ સર્જાયો છે। પૂર્વ કેબિનેટ મંત્રી કાર્યક્રમમાં ગેરહાજર રહ્યા। તો પહેલીવાર બાબુ બોખરિયા યોગ દિવસમાં સામેલ ન થયા। ભાજપના અનેક સ્થાનિક આગેવાનો કાર્યક્રમમાં ઉપસ્થિત હતા। મહેમાનોની યાદીમાંથી નામ કપાયું હોવાની આશંકા છે। સ્થાનિક રાજકારણમાં અનેક તર્ક વિતર્ક શરૂ થયા છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ઋષિ થાનકી જોડાઈ ગયા છે। ઋષિ, જે રીતે પૂર્વ મંત્રીને આમંત્રણ નહોતું કે નહીં, તર્ક વિતર્ક ઘણા બધા ચાલી રહ્યા છે, સમગ્ર વિવાદ શું છે? જી, આજ સવારે જે યોગ દિવસ ચોપાટી ખાતે સમુદ્ર કિનારે અનેક લોકો છે, ભારતીય જનતા પાર્ટીના અનેક આગેવાનો, વહીવટી તંત્રના અનેક અધિકારીઓ, કોસ્ટગાર્ડના જવાનો સહિત જે સ્કૂલના બાળકો પણ આવ્યા હતા। યોગ દિવસની વ્યવસ્થિત ઉજવણી કરવામાં આવી હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક છેલ્લા 12 વર્ષથી યોગ દિવસ છે તે પોરબંદરના ચોપાટી ખાતે સમુદ્ર કિનારે ઉજવવામાં આવે છે। પણ દર વર્ષે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાની હાજરી હોય જ, પરંતુ આ વખતે બાબુભાઈ બોખીરિયાની ગેરહાજરી હોવાથી ભારતીય જનતા પાર્ટીમાં ક્યાંક ગરમાવો જોવા મળી રહ્યો છે અને સમગ્ર પોરબંદર શહેરમાં બાબુભાઈની ગેરહાજરી હોવાથી ચર્ચાનો વિષય બન્યો છે। સાથોસાથ અનેક એવા ભારતીય જનતા પાર્ટીના પૂર્વ હોદ્દા ધરાવતા આગેવાનો પણ જે હાજર નહોતા, તેને લઈને અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। જો કે હાલ ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ પુષ્ટિ કરવામાં આવી નથી શા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું કે નહોતું આપવામાં આવ્યું, તેને લઈને હજુ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે। જી ઋષિ, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।